હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 નો ચેપ્ટર 5 સમાંતર શ્રેણી કરશું. વિભાગ બી, સી અને ડી માં પૂછાતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જ માત્ર. વિભાગ બી ની અંદર 2 દાખલા, વિભાગ સી ની અંદર 1 દાખલો અને વિભાગ ડી ની અંદર પણ 1 દાખલો આ ચેપ્ટરનો પૂછાય છે. આંકડાશાસ્ત્રનું આપણે રિવિઝન કરી લીધું. વિભાગ ડી ના બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે જોયા અને હજી પણ જો તમને વધારે જોવા હોય તો આંકડાશાસ્ત્રની પ્લેલિસ્ટ જોજો. એની અંદર બધા જ ચોપડીના દાખલાઓ પણ છે અને આ ઉપરાંત મોસ્ટ આઈએમપી દાખલાઓ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તો પ્લેલિસ્ટની અંદર એ બધા દાખલાઓ પણ છે, જેમ કે ખૂટતી આવૃત્તિના દાખલા, અસતત વર્ગના દાખલા, ટોટલી દરેક પ્રકારના દાખલા તમને એની અંદર જોવા મળશે. તો એના માટે પ્લેલિસ્ટની મુલાકાત નોલેજ ગાર્ડનની જરૂર લઈ લેજો. આ ઉપરાંત સંભાવના જે પણ રોકડિયા માર્ક્સ છે એનો પણ આખો પ્લેલિસ્ટ તૈયાર છે અને એની અંદર બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQS નો પણ અલગથી વિડીયો બનાવેલો છે, તો તમે એ પણ જોજો કે એની અંદર સંભાવનાની અંદર કયા કયા MCQS છે, કયા કયા હેતુલક્ષી છે જે બોર્ડમાં પૂછાણા છે, બોર્ડમાં પૂછાયેલા બીજા પણ અગત્યના દાખલાઓ પણ સોલ્વ કરેલા છે. આજે આપણે હવે ચેપ્ટર 5 નો રિવિઝન કરશું, સમાંતર શ્રેણી. વિભાગ બી ની અંદર છે, વિભાગ સી ની અંદર છે અને વિભાગ ડી ની અંદર છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેણે મને કોમેન્ટ્સમાં એમ પણ કીધું છે કે બેન સમાંતર શ્રેણી છે એ જરાક અઘરું પડે છે, તો પહેલા ઈ કરાવો. તો આપણે આજે જોઈએ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી શરૂ કરવાથી પહેલા આપણને કેને એ કહેવાય, કેને ડી કહેવાય, કેને એન કહેવાય, કેને એન કહેવાય, ક્યારે એન શોધવું, ક્યારે એસએન શોધવું, આ બધું સમજવું જરૂરી છે. તો આપણે એક દાખલો શરૂ કરીએ જે ઇમ્પોર્ટન્ટ જ છે, વિભાગ ડી માં પૂછાયો છે. તો વિભાગ બી, સી અને ડી માં જે પ્રકારના દાખલા પૂછાય છે આજના વિડીયોમાં આપણે એ જ દાખલાઓ બધા જોશું. એટલે કે આ વિડીયો છે પ્રકરણ 5 નો જે રિવિઝન, એના 2-3 વિડીયો બનશે, પણ આ બધા વિડીયોની અંદર જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ હશે. તો હવે જોઈએ દાખલો કે પારુલ જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારથી જ ગલ્લામાં 100 રૂપિયા મૂકે છે અને દર વર્ષે ગલ્લામાં તે 50 રૂપિયાનો વધારો કરે છે. તો એની પુત્રી 21 વર્ષની થાય ત્યારે ગલ્લામાં કેટલા રૂપિયા હશે? તો સૌથી પહેલા આપણે શ્રેણી બનાવવાની. પુત્રી 1 વર્ષની હતી ત્યારે પારુલબેને ગલ્લામાં કેટલા રૂપિયા નાખ્યા હશે? 100 રૂપિયા નાખ્યા હશે. પુત્રી 2 વર્ષની થશે એટલે પારુલબેન 50 રૂપિયાનો વધારો કરશે. 100 ને બદલે ગલ્લામાં કેટલા નાખશે? 150 રૂપિયા નાખશે. પુત્રી 3 વર્ષની થશે એટલે વળી 50 રૂપિયાનો વધારો થશે, એટલે 150 નાખતા હતા તો હવે કેટલા નાખશે? 200 નાખશે. દર વર્ષે 50 રૂપિયા વધુ નાખતા જશે. તો આપણી સમાંતર શ્રેણી થઈ 100, 150, 200, 250 ડોટ 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 ડોટ. બરોબર. હવે અહીંયા શું કહે છે કે એ કેને કહેવાય? એ એટલે પહેલી રકમ. પહેલી રકમ કઈ છે? 100. તો આપણે એને કહેશું એ. પછી ડી એટલે ડિફરન્ટ, તફાવત. તફાવત કેને કહેવાય? તો હંમેશા બીજી રકમમાંથી પહેલી રકમ બાદ કરો તો એ તફાવત મળે. તમે ત્રીજીમાંથી બીજી બાદ કરશો તો પણ તફાવત જ મળશે, કારણ કે સમાંતર શ્રેણીનો રૂલ્સ છે કે તફાવત બધા અંકો વચ્ચે સરખો હોય. એટલે બીજીમાંથી પહેલી રકમ બાદ કરો. જો બીજી રકમ આ 150, પહેલી રકમ 100, બીજી રકમને શું વંચાય? તો પહેલી રકમને a વંચાય અથવા a1 વંચાય, બીજી રકમને a2 વંચાય, ત્રીજી રકમને a3 વંચાય. બરોબર. તો બીજી રકમ એટલે કે a2 માંથી a1 બાદ કરો, બીજી રકમમાંથી પહેલી રકમ બાદ કરો તો તમને શું મળે? d મળે. એટલે d બરાબર 150 માઇનસ 100 એટલે કેટલા આવશે? 50. હવે કહે છે કે તેની પુત્રી 21 વર્ષની થાય ત્યારે ગલ્લામાં કેટલા રૂપિયા? તો આ આંકડા ક્યાં સુધી લઈ જવાના છે? 21 વખત. 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની, એમ 21 વર્ષની. બરોબર. એટલે કે અહીંયા n બરાબર કેટલા આવશે? 21 વર્ષ. હવે અહીંયા 21 વર્ષે કેટલા રૂપિયા ગલ્લામાં નાખશે એમ પૂછે તો આપણે an શોધવાનો. જેમ કે 1 વર્ષની છોકરી હતી ત્યારે 100 રૂપિયા નાખ્યા, 2 વર્ષની છોકરી હતી તો 150 રૂપિયા નાખ્યા, છોકરી 3 વર્ષની થઈ તો 200 રૂપિયા નાખ્યા. તો એવી રીતે 21 વર્ષની થશે ત્યારે કેટલા ગલ્લામાં રૂપિયા નાખશે તો આપણે આ પદ શોધવાનું છે. જો ખાસ કરીને વિદ્યાર્થીઓને આમાં જ પ્રોબ્લેમ થાય છે, n અને an માં ભૂલ કરે છે. તો અહીંયા તમે સમજો કે પહેલું પદ એટલે n એટલે 1 અને પેલા પદની જે કિંમત છે, પેલા પદની કિંમત કેટલી છે? 100 છે, તો એને અહીંયા આપણે an કહીએ છીએ. બીજું પદ એટલે n બરાબર 2, પદ બીજું એટલે n 2. બીજા પદની વેલ્યુ કેટલી છે? 150, તો આને આપણે an કહેશું, બીજા પદનો an.
પછી ત્રીજા પદનો n કેટલો 200. એવી જ રીતે આવો 21મો પદ, જ્યારે છોકરી 21 વર્ષની થશે ત્યારે 21મો પદ, તો 21મા પદનો an કેટલો? બરોબર. પણ આપણે રકમમાં એ નથી પૂછ્યું. આપણે રકમમાં શું પૂછ્યું છે કે 21 વર્ષની થશે ત્યારે કુલ એને કેટલા રૂપિયા મળશે, ગલામાં કુલ કેટલા રૂપિયા હશે. કુલ એટલે કે આ બધી રકમ હશે ગલાની અંદર, તો આ બધી રકમનો શું થાય? સરવાળો. એટલે અહીંયા તમારે સરવાળો શોધવાનો છે. એટલે આપણે અહીંયા સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા જોઈએ તો અહીં a એટલે પેલો પદ 100, ડી એટલે બીજા પદમાંથી પેલો પદ બાદ કરો કે ત્રીજામાંથી બીજો બાદ કરો, પાછળની રકમમાંથી આગળની રકમ બાદ કરો, તો એ તમને ડી મળશે 50. 21 વર્ષ પછી આપણે ગલામાં કેટલા રૂપિયા હશે એ જોવાના છે. એટલે n બરાબર 21 અને ગલામાં કુલ કેટલા રૂપિયા હશે એટલે કે કુલ સરવાળો શોધવાનો છે. તો હવે આપણે મૂકીએ સરવાળાનો સૂત્ર. હવે સરવાળાનો આપણે સૂત્ર મૂકીએ તો સરવાળાનું સૂત્ર શું છે? સૂત્ર આવડવા જોઈએ. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d. હવે n એટલે કેટલા છે? 21 ભાગ્યા 2, 2 ના 2, a એટલે કેટલા છે? 100. n એટલે 21 ઓછા 1 અને d એટલે કેટલા છે? 50. 21 ભાગ્યા 2, 100 ગુણ્યા 2 200, 20 માંથી 21 માંથી 1 જાય તો 20 અને 50. અહીંયા જો સાદું રૂપ આપવામાં ખૂબ ધ્યાન રાખવાની. આ બે ભાગાકારમાં છે અને ઈ જે રકમ છે એ આખા કૌંસ સાથે ગુણાકારના રિલેશનમાં છે. પેલા કૌંસની અંદરની વસ્તુ જ સોલ્વ કરવાની, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? આ બે અને આ બે ઉડાડી નાખે છે, પછી જવાબ આવે નહીં. તો આ બે ને આ બે ન ઉડી શકે, કારણ કે અહીંયા વચ્ચે બાપો બેઠો છે. હું પ્લસ માઇનસ હોય ને એને બાપો બાપી કહું છું. જ્યારે પણ બાપો બાપી હાજર હોય, પ્લસ માઇનસ હાજર હોય, ત્યારે છેદ ના ઉડે. બાપો ને બાપી કૂટી નાખશે આપણને. ગુણાકાર ભાગાકાર એટલે કે કાકા મામા હોય તો જ છેદ ઉડાડવાના. એટલે 21 ભાગ્યા 2. હવે પેલા કૌંસની અંદરની રકમને હંમેશા સાદું રૂપ આપવાનું. તો 2a એટલે 2 ગુણ્યા 100, કૌંસની અંદર 12 હોય તો ગુણાકાર કહેવાય. તો 100 દુ 200, પછી આ પ્લસ તો પ્લસ, n એટલે 21 અને માઇનસ 1, 21 માંથી 1 જાય તો 20. એની સાથે આ d છે, આ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે. તો 20 50 100, 20 50 100 ને આ મીંડો એટલે કેટલા થશે? 1000. હવે અહીંયા કને 1000 વત્તા 200 એટલે કેટલા થઈ જશે? 1200. કેટલા થયા? 1200. 1000 વત્તા 200 એટલે 1200. હવે તમને છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો, કારણ કે હવે અહીંયા જો ક્યાંય કાકા મામા નથી, હવે ગુણાકાર છે, કારણ કે આ બેનો તો સરવાળો થઈ ગયો. બરોબર. હવે અહીંયા ગુણાકાર, કૌંસ આપણે ગુણાકારની નિશાની ન કરીએ તો પણ કૌંસની અંદર 12 રકમ હોય એટલે ગુણાકાર કહેવાય. અહીંયા બાપો બાપી છે નહીં તો ઉડાડો, તો આને 6 વડે ઉડાડીને પાછળ આ બે મીંડા લગાડી નાખે. 600 દુ 1200. એટલે હવે આપણા કને રહ્યો શું? 21 ગુણ્યા 600 એટલે કે મીંડું 6 એકા 6 ને 6 દુ 12 એટલે 12,600 રૂપિયા 21 વર્ષ પછી ગલામાંથી નીકળશે. તો આ થયો આપણો સરવાળાનો દાખલો. હવે એક હજી બીજો ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈએ. હવે એક બીજો દાખલો જોઈએ. અહીંયા તમને કહે છે -5 -8 -11 ડોટ ડોટ -230 નો સરવાળો શોધો. આપણે રાજી થઈ જાય, હાલો હમણાં જ બેને કરાવ્યો સરવાળો શોધો, એટલે સરવાળાનો સીધો સૂત્ર મૂકીએ. હાલો આપણે મૂકી પણ લઈએ સરવાળાનો સૂત્ર. Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1d. હાલો Sn શોધવાનો છે, આ આપણને શોધવાનો છે. n એટલે કેટલા મૂકશું? n બરાબર પેલું પદ એટલે n1 તો -5, બીજું પદ -8, ત્રીજું પદ -11. તો આ 230 કેટલામું પદ છે? પેલું પદ -5 છે, બીજું પદ -8 છે, ત્રીજું પદ -11 છે. તો શું આ ચોથું પદ હોય? ના, એની વચમાં તો ઘણા બધા પદ આવી ગયા. તો આ કેટલામું પદ છે? તો આવા દાખલામાં સૌથી પહેલા આપણે પદ શોધવું પડે, કે આપણે જોવાનું કે ભાઈ આપણે સરવાળો શોધવાનો છે. એ વાત સાચી. અહીંયા a એટલે પેલું પદ -5 આપી દીધું. d એટલે કે -8 માંથી બાદ કરવાના છે -5. જો અહીંયા d માં ઘણા બધા વિદ્યાર્થીઓ મોઢે કરવા જાય આવી ગણતરી વગર, કે -8 માંથી -5 બાદ કર્યો ને લખી નાખ્યો જવાબ 3. પણ આવું નહીં કરવાનું. તમારે અહીંયા પદ મૂકવાનું કે d એટલે -8 એમાંથી બાદ કરો એટલે માઇનસની નિશાની, ને શું બાદ કરો? તો -5. તો જુઓ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થાય.
અને -8 માંથી +5, એક માઇનસની નિશાની ને એક પ્લસની નિશાની હોય તો હંમેશા બાદબાકી કરાય ને મોટા પદની નિશાની. એટલે 8 માંથી 5 જાય તો 3 ને મોટા પદની નિશાની. હવે વિદ્યાર્થી શું કરે? -8 ને પછી અહીંયા કરે -5. આમ કરશે -8 -5. 8 9 10 11 12 13 એટલે આન્સર આવે ખોટો. એટલે કમ્પલસરી બધા પદ લખો કે આ બીજું પદ, એમાંથી બાદ કર્યું આ પેલું પદ, તો બીજું પદ 8 કેવા માઇનસ, પછી આ નિયમના માઇનસ ને a1 એટલે પણ -5. તો -8 ઓછે ઓછે +5, -8 માંથી +5 જાય તો -3 d મળી ગયો. એ એટલે પેલો પદ મળી ગયો. SN શોધવાનો છે. હવે આ 230 કેટલામું પદ છે એ ખબર નથી, એટલે કે પદ પણ શોધવાનું છે. અને an એટલે કે છેલ્લો પદ. જો છેલ્લા પદને L પણ કહેવાય અને an પણ કહેવાય. આપણે ખબર છે કે આ 230 એ કોઈ પદની વેલ્યુ છે. કયા પદની વેલ્યુ છે એ આપણને ખબર નથી. તો 230 એટલે એ શું કહેવાય? an કહેવાય. અને એ an 230 કયો પદ છે? જેમ કે પહેલા પદની વેલ્યુ 5 છે તો એનો n 1 છે. બીજા પદની વેલ્યુ 8 છે તો એનો પદ 2 છે. ત્રીજા પદની વેલ્યુ 11 છે ને એનો પદ 3 છે. તો આની વેલ્યુ 230 છે એટલે n 230 છે, પણ n કેટલા છે, પદ કયું છે ખબર નથી. અને જ્યારે પણ પદ શોધવાનો હોય ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરવાનો. an બરાબર a + n - 1d. જ્યાં an એટલે કેટલા છે? -230. a એટલે કેટલા છે? -5. n એટલે આ 230 કેટલામું પદ છે એ n આપણે શોધવાનું છે. -1 અને d એટલે -3. હવે જો આ -3 છે પણ આની સાથે ગુણાકારમાં છે પાછું યાદ રાખવાનું. હવે તમે ધારો તો આ -5 ને પહેલા જ અહીંયા લઈ જઈ શકો છો, અને પહેલા ન લઈ જવા હોય એમ થાય કે આ -5 છે અહીંયા આવે તો +5 કરી શકો છો, ખોટું નથી. તો -230 -5, પહેલા મેં આને સાદું રૂપ આપી દીધો કે -3 ગુણ્યા n તો -3n. આ પ્લસ છે પણ પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. જો -3n તો પ્લસ માઇનસ -3n ને માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3. -3 ગુણ્યા n એટલે -3n ને માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3. હવે -5 માંથી +3 જાય તો 1 ઓછા ને 1 વત્તા હોય તો હમણાં કીધું એ પ્રમાણે બાદબાકી જ કરાય ને મોટા પદની નિશાની. એટલે 5 માંથી 3 જાય તો 2 ને મોટા પદની નિશાની -3n. હવે આ -2 ને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? +2. -32 + 2 વળી જુદી જુદી નિશાની તો બાદબાકી કરો અને મોટા પદની નિશાની. એટલે 230 માંથી 2 જાય તો 228 અને મોટા પદની નિશાની માઇનસ. હવે અહીંયા -3n, અહીંયા આવ્યા -228. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા. 3 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે આપણો n થઈ જશે એકલો. 228 ભાગ્યા 3 કરશો એટલે n કેટલા મળશે? 76 મળશે. હવે n 76 મળ્યા એટલે પેલો પદ -5, બીજો પદ -8, ત્રીજો પદ -11 ને આ -230 કેટલામો પદ છે? 76મો પદ છે. એટલે આ 76 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. અહીંયા આપણને n બરાબર કેટલા મળી ગયા? 76. હવે તમે ધારો તો આ મોટો સૂત્ર એ મૂકી શકો છો. SN બરાબર n/2 2a + n - 1d. આ સૂત્રથી તમે કિંમત મૂકશો તો જવાબ ખોટો નહીં આવે, જવાબ તો સાચો જ આવશે. પણ જ્યારે પણ તમને છેલ્લો પદ આપી દીધો હોય ને ત્યારે તમે આ શોર્ટકટ સૂત્ર પણ વાપરી શકો છો. શોર્ટકટ સૂત્ર છે SN બરાબર n/2 પેલું પદ વત્તા છેલ્લું પદ. જો આ મોટો સૂત્ર ન વાપરવો હોય તો આ નાનું સૂત્ર વાપરી શકો, પણ ક્યારે? જ્યારે તમને પદ આપી દીધો હોય, છેલ્લો પદ આપી દીધો હોય ત્યારે. તો જો હવે n, તો n ખબર છે 76 ભાગ્યા 2, a એટલે છે -5 અને વત્તા l, તો l ની વેલ્યુ -230. એટલે જો મેં કાઉન્સમાં માઇનસ કર્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આ કરતા ભૂલી જાય છે. હવે -5 પ્લસ માઇનસ -230. -230 ને -5 બંને નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરાય અને જે નિશાની હોય એ મૂકી દેવાય. એટલે 230 ને 5 235. હવે 235 ગુણ્યા 38 કરો તો તમારો જવાબ પ્લસ માઇનસ માઇનસ 8930. એટલે કે 76 પદોનો સરવાળો 8930 માઇનસમાં મળશે. એટલે કે આ સમાંતર શ્રેણીનો સરવાળો આ આવશે.
તો આવી રીતે તમારે એકદમ ધ્યાનથી દાખલા કરવાના હોય. ઘણા વિદ્યાર્થીને આવડતું બધું હોય, પણ જ્યારે આ સાદુરૂપ આપે છે ને ત્યારે અહીંયા પ્લસ માઇનસની નિશાનીમાં ભૂલ કરે છે, ને પ્લસ માઇનસની નિશાનીમાં ભૂલ કરે છે, પરિણામે આખો દાખલો એનો ખોટો થાય છે. પછી વિદ્યાર્થીને એમ થાય કે અમે તો આખો દાખલો લખ્યો, તો થોડાક તો માર્ક્સ અમને આપવા જોઈએ. પણ જો તમારી પ્લસ માઇનસમાં ભૂલ હોય તો તમને માર્ક્સ ન મળે. આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે જ્યારે પણ દાખલા કરો ત્યારે શાંત ચિત્તથી કરો, ખોટી ઉતાવળ ન કરો, કોઈ પદ ગુચાવવાની કોશિશ ન કરો. દરેક પદ વ્યવસ્થિત લખી અને કિંમત મૂકશો તો તમારી નિશાનીમાં ભૂલ થવાના ચાન્સીસ ઘટી જશે અને તમારા માર્ક્સ વધશે. તો આજે આપણે આ 2 દાખલા જોયા, અને આવા જ બધા આઈએમપી દાખલા જે છે, જે ચેપ્ટર 5માં અને બોર્ડની અંદર પણ તમને પૂછાશે ચેપ્ટર 5ના જે આઈએમપી દાખલાઓ વિભાગ બી, સી અને ડીના, એવા જ દાખલાઓનું હમણાં આપણે રિવિઝન કરશું. તો તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલજો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને આનો લાભ થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.